ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। આ સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા વિસનગર ખાતે નવું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે। વિસનગરના કાંસા 4 રસ્તા પાસે આપના આ નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે આપના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઈએ સંબોધન કર્યું હતું। સાગરભાઈએ જણાવ્યું હતું કે આ કાર્યાલય માત્ર વિસનગર જ નહીં પરંતુ આસપાસની તમામ વિધાનસભા બેઠકોના કાર્યોના સંચાલન માટે વોર રૂમ તરીકે કાર્ય કરશે। તેમણે ઉમેર્યું કે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે। પાર્ટી શિક્ષણ, સલામતી અને સમૃદ્ધિ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચૂંટણી લડશે। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને વિસનગર વિધાનસભા સહપ્રભારી નરેન્દ્ર પ્રજાપતિ, દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર, મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાડા સહિત વિસનગરના પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાગરભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યમાં સુશાસન આપવા માટે કટિબદ્ધ છે। શું કાર્યક્રમ હતો? વિસનગર વિધાનસભાના કાર્યાલયનું આજે વિસનગરની ટીમે મળી અને ઉદ્ઘાટન કર્યો છે કાંસા 4 રસ્તા ઉપર। અહીંયાથી આમ આદમી પાર્ટીની માત્ર વિસનગર વિધાનસભાની નહીં પરંતુ આસપાસની વિધાનસભાઓની પણ કામોનું સંચાલન કરશે। જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જ્યાં નગરપાલિકાની ચૂંટણી છે ત્યાં નગરપાલિકામાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડવાની છે। એટલે એક પ્રકારે આ અમારો વોર રૂમ છે અને ગુજરાતમાં શિક્ષણ, સલામતી અને સમૃદ્ધિના મુદ્દા લઈને, લોકોના પ્રશ્નોને લઈને, ભવિષ્યના ગુજરાતના સપનાને લઈને અમે લોકોની સામે જવાના છીએ અને અમને પૂરી આશા છે કે ગુજરાતની જનતા જે હવે પરિવર્તન ઝડપી રહી છે એના માધ્યમ તરીકે આમ આદમી પાર્ટીને જ પસંદ કરશે। ભાજપની સરમુખત્યારશાહી સામે ગુજરાતમાં બીજો કોઈ વિકલ્પ નથી। રાત દિવસ આમ આદમી પાર્ટી પ્રગતિ કરી રહી છે, આગળ વધી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જ્વલંત વિજય મેળવીને આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજમાં સુશાસન આપવા માટે કટિબદ્ધ છે।